અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર કારમાં સૂતેલા વેફર કંપનીના સિનિયર મેનેજરની ₹7.78 લાખની થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. 14 મે 2025ના રોજ નવસારીના બિલીમોરા નિવાસી અને વલસાડની બાલાજી વેફર્સના સિનિયર ઓફિસર કલ્પેશ શાહ અંકલેશ્વર નજીક નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સૂઈ ગયા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના સોનાના દાગીના, મોબાઈલ અને એસેસરીઝ મળી કુલ 7.78 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં એક શંકાસ્પદ બાઇક ચાલક દેખાયો હતો. પોલીસે બાઇકના નંબરના આધારે તપાસ કરી 4 આરોપીઓને પકડ્યા છે. પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓમાં રોયલ રેસિડેન્સીના ભંગારિયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાંઈ દર્શન સોસાયટીના વિપુલ પુના ગમારા, અંસાર માર્કેટના ભંગારના દલાલ નૂર આલમ બદરુદ્દીન મનીહાર અને ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કરતા જીકરાન ઉર્ફ જીકાન ઇમરાન કુરેશીનો સમાવેશ થાય છે. આરોપીઓએ પોલીસ તપાસમાં ચોરીની કબૂલાત કરતા પોલીસે ચોરી કરેલા માલમાંથી 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.